On behalf of Knowledge Consortium of Gujarat, it is great honor for me to introduce and welcome our today's speaker. I welcome you, Dr. C.C. Chaudhary sir, in Research Methodology Workshop on History. He is Associate Professor and Head of Department, JDF Fadia Women's College and NK Jhota College of Commerce, Surat. Also, I welcome to our coordinator, Dr. Rajesh Kodhari sir, in Research Methodology Workshop on History. Today's our topic is Research Method of Tribal History in area of Gujarat. Respected all participants, please keep your audio and video off during the session. Our today's session is live on Facebook page of Knowledge Consortium of Gujarat. Now over to you, sir. Knowledge Consortium of Gujarat, Education Department, Government of Gujarat, Online Research Methodology, Workshop on History. અને આ રિસર્ચ મેથોડોલોજીના વર્કશોપની અંદર મને જે તક આપી છે કેસીજીએ એ બદલ સૌથી પહેલા કેસીજીનો અત્યંત આભારી છું અને આ વર્કશોપની અંદર મારા સિવાયના અનેક અધ્યાપક મિત્રો જેઓ મારા કરતાં વધારે ઉંમરના મારા ગુરુજનો પણ છે તો તમામ પાર્ટિસિપેટનું હું આ તબક્કે આવકારું છું, સ્વાગત કરું છું. અને મારો જે ટોપિક છે કે ભાઈ રિસર્ચ મેથોડોલોજી ટ્રાઇબલ હિસ્ટ્રી ઇન એરિયા ઓફ ગુજરાત. તો આપણે જાણીએ છીએ કે ઇતિહાસની અંદર જે સંશોધન થાય છે અને સંશોધનની અંદર આપણે ઇતિહાસ અને ઇતિહાસ લેખનની અદ્યતન સમજ મુજબ ઇતિહાસ એ ભૂતકાળ ખાતર ભૂતકાળ નથી પણ સુપ્રસિદ્ધ ઇતિહાસ ચિંતક બેનિટો ક્રોચે લખ્યું છે કે બધો ઇતિહાસ સમકાલીન ઇતિહાસ છે અને આ સમયે તેમના મનમાં બદલાતા વર્તમાન સાથે ભૂતકાળ તરફ જોવાની અને સંશોધનની બદલાતી દ્રષ્ટિ બાબત અભિપ્રેત હતી. એ રીતે ઇતિહાસનું ચાલક બળ છે એ ભૂતકાળ ઉપરાંત બદલાતું વર્તમાન પણ છે અને ભૂતકાલીન ઘટનાઓ અને એમના વિશેષો પર થતા સંશોધન ક્ષેત્રો બદલી નાખ્યા છે. એક સમયે રાજા મહારાજાઓ મહેલો યુદ્ધોનો અને શહેરોનો આસપાસ જ પરિભ્રમણ કરતો ઇતિહાસ આજે વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ જેવા સાંપ્રત સમાજને ગાઢ રીતે અસર કરતા મુદ્દાઓનું સંશોધન સુધી વિસ્તર્યું છે. એ જ રીતે ઇતિહાસના વિષય વસ્તુના વિસ્તરણની પ્રક્રિયામાં ઇતિહાસના સંશોધન સમયે અને સમયે સ્થપાયેલી ઇતિહાસ લેખનની શાખાઓ સ્કૂલ્સ પણ બહુમૂલ્ય યોગદાન રહેલું છે. આજે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અર્થાત અતીતના માનવ જીવનને સ્પર્શતા તમામ પાસાઓ ઇતિહાસનો વિષય વસ્તુ બન્યા છે. હવે 20મા સૈકાના ચોથા દાયકાથી 20મા સૈકાના ચોથા દાયકાથી માર્ક્સવાદી પદ્ધતિથી ઇતિહાસ લેખનની શરૂઆત થાય છે ભારતમાં. તેમના ઇતિહાસની વિષય વસ્તુ તેમના વૈચારિક અવધારણા પર આધારિત હતી. તેમણે ભારતીય સમાજના દબાયેલા, કચડાયેલા અને ઇતિહાસ લેખનમાં જે મહત્વનું સ્થાન આપ્યું અને ઇતિહાસ સંશોધનની વિકાસશીલ પ્રક્રિયા નવો આયામ ઉમેરાયો અને 1980ના દાયકામાં ભારતીય ઇતિહાસ લેખનમાં એક નવતર ઇતિહાસ લેખન પદ્ધતિનું અવતરણ થયું જેને આપણે વંચિત લક્ષી ઇતિહાસ અને અંગ્રેજીમાં આપણે સબલ્ટન હિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. ઇતિહાસ લેખનની પદ્ધતિ હતી અને એ સમયે રણજીત ગુહા
ઇતિહાસકાર અને એમના સહાયક વંચિત લક્ષી ઇતિહાસકારો એ ઇતિહાસ લેખનની તત્કાલીન પદ્ધતિઓ સામે નવી વિચારસરણી રજૂ કરી. વૈચારિક ભૂકંપની સ્થિતિ પેદા કરી અને તેમણે પૂર્વેની બધી જ ઇતિહાસ લેખનની વિચારધારાઓને ખારીજ કરી ઇતિહાસને નીચેથી જોવાનું, હિસ્ટ્રી ફ્રોમ બિલો, હિસ્ટ્રી ઓફ હિસ્ટ્રીલેસ, આ પદ્ધતિનો આવિષ્કાર કર્યો, જે અંતર્ગત અત્યાર સુધીમાં ઇતિહાસ લેખનમાં અવગણાયેલા વર્ગો જે છે, જેવા કે કિસાનો, મહિલાઓ, દલિતો, આદિવાસીઓ, મજૂરો, ઇતિહાસના ક્ષેત્રે પ્રદાનને પ્રાધાન્ય આપ્યું અને સમયાંતરે સમય જતા તેઓએ ઇતિહાસ લેખનના સ્ત્રોતો પદ્ધતિમાં પણ નવતર તત્વો દાખલ કર્યા. પરિણામ એ આવે છે કે ઇતિહાસની સમજ અને ઇતિહાસ લેખનનો દાયરો, એનો વિસ્તાર પણ વિસ્તૃત બનતો જાય છે. ટૂંકમાં કોઈ પણ રાષ્ટ્ર જેમ મુઠ્ઠીભર લોકોની જાગીર નથી અને જમીનથી જોડાયેલા બધા જ માણસો જ્યાં સુધી ઇતિહાસનું અંગ નહીં બને ત્યાં સુધી સંપૂર્ણ ઇતિહાસ શક્ય નથી. અને ઇતિહાસ લેખન વિશેની આટલી પ્રારંભિક ચર્ચા પછી આદિવાસી ઇતિહાસની સંકલ્પના સંશોધન વિશેની ચર્ચા કરવાનો ઉપક્રમ છે અને ચર્ચાનો દાયરો ગુજરાતના ઇતિહાસના લેખન પૂરતો સીમિત છે અને લેખનનું વિભાજન આપણે આદિવાસી ઇતિહાસ વિભાવના, બીજું ગુજરાતના આદિવાસી ઇતિહાસ લેખનનું સરવૈયું અને આદિવાસી ઇતિહાસ લેખનની પદ્ધતિ અને આદિવાસી ઇતિહાસ લેખનના ક્ષેત્રો એમ 4 વિભાગોમાં કરવામાં આવ્યું છે વહેંચણી. અને હવે 4 વિભાગોની આપણે વાત અને ચર્ચા કરીશું. ઉપર જોયું તેમ ઇતિહાસ એ કોઈ પણ સમાજ કે રાષ્ટ્રની સહિયારી અસ્કયામત નથી, મિલકત નથી, સહિયારી. આદિવાસીઓ પણ સમાજ, રાષ્ટ્ર અને નાગરિક હોવાને નાતે તેમનો ઇતિહાસ પણ રાષ્ટ્ર અને સમાજના ઇતિહાસનો મહત્વનો પ્રકાર બને છે. આદિવાસીઓની વિભાવનામાં આદિવાસીઓના ભૂતકાલીન પુરુષાર્થનું પ્રતિબિંબ ઇતિહાસમાં પડવું જ જોઈએ. ઇતિહાસ રાજ્યની એટલે ગુજરાત રાજ્યની અત્યારે આપણે જોઈએ તો 15% આદિવાસી વસ્તી છે અને ગુજરાતની કુલ વસ્તી 90 લાખ જેટલી થાય છે. અને આટલી વિશાળ વસ્તીને એનો પુરુષાર્થની નોંધ વગર ગુજરાતનો ઇતિહાસ એ ન લખી શકાય, ક્યાંયનો પણ ઇતિહાસ લખી ન શકાય. આદિવાસીઓ ભારતના ગૌણ નાગરિક કે ભદ્ર વર્ગ એક સમયે હતા અને તેઓ ખુદ તેમના ઇતિહાસના નિર્માતાઓ છે. આમ જોવા જઈએ તો આદિવાસી એઝ હિસ્ટ્રી મેકર અને એ રીતે ઇતિહાસ આલેખન થવું જોઈએ. નહીં કે સમાજના મુખ્ય ધારાની પરિવેશોમાં શાસકો અને ભદ્રવર્ગના આશ્રિતો તરીકે. જે પ્રાચીન સમયે જે ઇતિહાસ લખાયો, રાજાઓ, મહારાજાઓ, ઉદ્યોગપતિઓ અને સાહુકારોનો ઇતિહાસ લખાયો. આદિવાસી ઇતિહાસનો વિષય વસ્તુની આપણે વાત કરીએ તો આદિવાસીનું સંપૂર્ણ ભૂતકાલીન સમાજ જીવન, તેમના બિન આદિવાસીઓ સાથેના વ્યવહારો વગેરે બનવું જોઈએ. નહીં કે માત્ર આદિવાસીઓના વિદ્રોહ કે આંદોલનો. આદિવાસી ઇતિહાસ માત્ર વિદ્રોહ કે આંદોલન પૂરતો જ થઈ જતો નથી, પણ ભારતમાં આદિવાસી ઇતિહાસની મહત્વપૂર્ણ મર્યાદા રહી છે. પ્રાચીન મધ્યકાલીન ભારતના આદિવાસીઓ વિશે મોટો શૂન્ય અવકાશ છે અને એના વિશે આપણી પાસે એવિડન્સ, પુરાવા નથી. જે સબલ્ટન ઇતિહાસ લેખન શાખાની પણ મર્યાદા બની રહી છે. માર્ક્સવાદી ઇતિહાસકારો રોમિલા થાપરે પ્રાચીન ભારતના અરણ્યની અરણ્યની વિભાવના, આર.એસ. શર્માએ વૈદિક સમાજમાં સંઘર્ષ, વિતરણ અને વિભેદીકરણ જેવા લેખો લખ્યા, પરંતુ
પ્રાચીન મધ્યકાલીન ભારતના આદિવાસી ઇતિહાસ પર શાસ્ત્રીય ઢબે પુસ્તક લખાયું હોય એવું જણાતું નથી. આ કાર્ય એટલા માટે થવું જોઈએ કે વિશ્વના અન્ય દેશોની તુલનામાં આપણે ભારતના સંદર્ભમાં આદિવાસીઓ મુખ્ય ધારાના સાંસ્કૃતિક દાયરાથી વધુ દૂર ન હતા. અહીં આદિવાસી ગેર આદિવાસીને સંવાદ હતો. મૌર્ય સમ્રાટ અશોકે તેમના ગિરિનગરમાં અભિલેખમાં પણ આદિવાસીઓની ચિંતા કરી હતી. તદુપરાંત ભારતીય ઇતિહાસના રંગમંચ પર આદિવાસીઓએ પ્રાચીન અને મધ્યકાલીન કાળમાં વૈવિધ્યસભર ભૂમિકાઓ અદા કરી છે. તેનું પ્રતિબિંબ ભારતીય ઇતિહાસ લેખનમાં પડવું જોઈએ. આદિવાસીઓના ભૂતકાલીન રજવાડાઓ પર્યાવરણ સંરક્ષણમાં તેમની ભૂમિકાઓ, આદિવાસી વિજ્ઞાન ટેકનોલોજી, આદિવાસી અર્થ વ્યવસ્થા તંત્ર, ટૂંકમાં સર્વાંગી આદિવાસી જીવન એ ઇતિહાસ લેખનનું વિષય વસ્તુ બનવું જોઈએ. આદિવાસી ઇતિહાસ લેખનના સ્ત્રોતોમાં માત્ર સરકારી ફાઇલો ભદ્ર વર્ગીય જ ન હોવા જોઈએ, કારણ કે તેમાંથી નિપજાવવામાં આવતું ઐતિહાસિક પ્રજા વિશેના ઐતિહાસિક પુરુષાર્થનું સંપૂર્ણ ન્યાય કરતું નથી. આદિવાસી ઇતિહાસ લેખનના સ્ત્રોતો માત્ર સરકારી કે ભદ્ર વર્ગીય ન હોવા જોઈએ, કારણ કે એમાંથી નિપજાવવામાં આવતું ઐતિહાસિક ચિત્ર પ્રજા વિશેના ઐતિહાસિક પુરુષાર્થનું સંપૂર્ણ ન્યાય કરતું નથી. સૌપ્રથમ તો આદિવાસી વિદ્રોહ કે આંદોલનને લગતા બ્રિટિશ દસ્તાવેજો આદિવાસીઓ માટે ચળવળિયા, બદમાશ, બેધિલ અને ક્રાઇમ ટ્રાઇબ એટલે ક્રિમિનલ ટ્રાઇબ તરીકે, ગુનેગાર જાતિઓ તરીકે બ્રિટિશ શાસનના જે ગેઝેટિયર્સ છે એમાં બોમ્બે પ્રેસિડેન્સીની અંદર આ બધી ઉલ્લેખો થયા હતા. વળી સરકારી અને ભદ્રવર્ગીય સ્ત્રોતો તો આદિવાસી સમાજ જીવનનું ઉપર છેલ્લું ચિત્ર આપે છે. આદિવાસી જીવનને ભીતર, અંદરથી અને બહારથી જોવા માટે તો ખુદ આદિવાસીઓ દ્વારા સર્જાયેલા સ્ત્રોત સિવાય બીજો ઓરો જ નથી. ફ્રાન્સથી ઊભી થયેલ એનાલ્સ ઇતિહાસ લેખનના એક મહત્વના ઇતિહાસકાર લુશે ફેબ્રેએ નોંધ્યું છે કે જ્યાં સુધી આપણે અતીતના લોકો અને સંવેદનાઓને અને ઉદ્ગારોને નહીં સમજીએ ત્યાં સુધી વાસ્તવિક જીવનની રચના નહીં થઈ શકે. ઉપાય સ્પષ્ટ છે કે આદિવાસી રોજગાર અને રોજબરોજના જીવનમાં પ્રચલિત દંતકથાઓ, ઉખાણાઓ, લોકગીતો, મૌખિક પરંપરાઓ ઇતિહાસ લેખનના સ્ત્રોત તરીકે ઉપયોગ થવો જોઈએ. આ આદિવાસીઓ ઇતિહાસ લેખનનો એકમાત્ર સ્ત્રોત નથી, છતાં બહુમૂલ્ય સ્ત્રોત છે અને એનો શીર ન્યાયે લેખનમાં વિનિયોગ અને આદિવાસી ઇતિહાસ ક્ષેત્રે આ રીતે નવતર દ્રષ્ટિ પ્રદાન કરી શકે તેમ છે. આજે ઇતિહાસકારો મૌખિક ઇતિહાસના ભાગરૂપે આવા સ્ત્રોતોનો ઇતિહાસ લેખનમાં બહોળો ઉપયોગ કરે છે. વંચિત વર્ગોના ઇતિહાસ લેખનના સવિશેષ આપણે 20મા સૈકાના પ્રારંભમાં આપણે જોઈએ તો આ રીતે એ સમયે આપણે ગુજરાતની વાત કરીશું તો એની અંદર આદિવાસી શબ્દ અને ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે આદિવાસીઓ છે એ આદિવાસીઓમાં આપણે ભારત દેશના વિશાળ અને સામાજિક સમુદાયોનો બનેલો અને અસંખ્ય જાતિઓ અને પેટા જાતિઓનો વહેંચાયેલો અને સાંસ્કૃતિક વિવિધતાઓ વિશિષ્ટતાઓને કારણે વિદેશી અને ભારતીય સમાજ વિજ્ઞાનીઓ આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને વિવિધતાઓ અને વિશિષ્ટતાઓને કારણે વિદેશી અને ભારતીય સમાજ વિજ્ઞાનીઓના અભ્યાસને આપણે મહત્વનો વિષય બન્યા છે. આપણે સબલ્ટન સ્ટડીઝ નામની નવતર ઇતિહાસ લેખન પદ્ધતિનો આવિષ્કાર પછી ઇતિહાસ સંશોધનમાં
તેઓ મહત્વના સ્થાને મુકાયા અને સમગ્ર વિશ્વની આદિવાસી વસ્તીના સંદર્ભમાં ભારતીય આદિવાસીની દ્રષ્ટિએ બીજો કોઈ ક્રમે એટલે કે ભારતીય આદિવાસીઓ ટકાવારીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે હોવાથી આમ તો સ્વાભાવિક ગણાય છે. ભારતના આદિવાસીઓનો ઇતિહાસ અન્ય ઇતિહાસ જેટલો જ જૂનો, પુરાણો, ગૌરવવંતો, પ્રાચીન અને સંસ્કૃત સાહિત્યના ગ્રંથોમાં જેવા કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત વગેરેમાં ભીલ આદિવાસીઓની વીરતા, પરાક્રમ, ભક્તિ, સમર્પણ વગેરે ઉચ્ચ દાખલાઓ નોંધાયેલા છે. દાખલા તરીકે સબરી અને એકલવ્ય વગેરે આદિવાસી વિશેની પ્રારંભિક સંશોધન કરનાર નૃવંશ શાસ્ત્રીઓના તેઓને ભારતના મૂળ વતનીઓ તરીકે પણ ઓળખાવે છે, જ્યારે ઘણા બધા સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસકારો મૂળ વતનીઓ કરતા અન્ય નામે પણ આદિવાસીને એટલે શું એવો સ્વાભાવિક પ્રશ્ન ઉભો થાય અને જેની વિસ્તૃત ચર્ચા કે ભાઈ આદિવાસી શબ્દ જે છે એ આ રીતે આપણે નૃવંશ શાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ આદિવાસી પર પ્રારંભિક સંશોધનો કર્યા અને ત્યારથી લઈને 1950ના બંધારણની રચના થઈ ત્યાં સુધીના આદિવાસી, ટ્રાઇબ, વનવાસી આ બધી વ્યાખ્યાઓ પ્રત્યે સમાજ વિજ્ઞાનીઓમાં ઘણા બધા મતભેદો અને ઉદાહરણ તરીકે આપણે એકલા માનવ જાતિશાસ્ત્ર અને સામાન્ય માનવ શાસ્ત્ર અને આદિવાસી એટલે કે પ્રિમિટિવ માટે 23 જેટલા સમાનાર્થી શબ્દનો પ્રયોગ થયેલો છે, જેની અંદર આપણે જંગલી મૂળ વતનીઓ, જંગલી લોકો, પછાત હિન્દુઓ, ગૂઢ આત્મવાદીઓ, ત્યારબાદ ભારતની આદિવાસી જાતિનો પુરસ્કર્તા ડોક્ટર વેરિયન એલ્વિન, હાર્વર્ડ રિઝલી, ઠક્કર બાપા તેમને ભારતના મૂળ વતનીઓ ગણાવે છે. ગ્રિગિશન તેઓ જંગલી લોકો, બેન્ચ વનવાસી લોકો, ડોક્ટર હર્ટન આદિવાસી જાતિ, ડોક્ટર જીએસ ગુરીએ પછાત હિન્દુઓ અને સિગ્રિમિક માર્ટિન તેઓને ગૂઢ આત્મવાદી તરીકે ઓળખાવે છે. અને ગાંધી યુગ દરમિયાન ગાંધીવાદી કાર્યકરોએ આદિવાસીઓ માટે કાળી પરચ, રાની પરચ અને જંગલમાં રહેતા લોકો, વન્ય જાતિ, ગિરિજન, ભૂમિજન, પહાડો પર રહેતા વનવાસીઓ જેવા શિષ્ટાચારી વિનયયુક્ત શબ્દનો યોજવા લાગ્યા, પરંતુ આ શબ્દનો કમનસીબ એ રહી કે ઉપલા વર્ગોમાં તો ઠીક, પરંતુ આદિવાસી સમાજમાં પણ કંઈક અંશે આવકાર પામી શક્યા નહીં અને સમયના વહેણમાં લુપ્ત થતા ગયા. અને આદિવાસી ટ્રાઇબ, આદિવાસી જાતિ શબ્દને આદિવાસીઓનો નિવાસ વ્યાખ્યાનબદ્ધ કરવા માટે અનેક ધોરણોનો ઉપયોગ કરવામાં આવ્યો, જેવા કે આદિવાસીઓનું નિવાસસ્થાન, અર્થતંત્ર, ભૌગોલિક વિસ્તાર, ધર્મ, ધાર્મિક માન્યતાઓ, લોહીના નમૂનાઓનું વર્ગીકરણ વગેરે. આ સંદર્ભમાં પણ તેઓની વ્યાખ્યા સર્વમાન્ય બની શકી નથી. તેથી અત્રે આ શબ્દકોશ પર જઈએ તો અગ્રગણ્ય સમાજ વિજ્ઞાનીઓના વ્યાખ્યાના સંદર્ભના આ રીતે બધાના નિચોડ રૂપે કેટલીક બાબતો તારવામાં આવી છે. હવે ભારતના આદિવાસીઓનું આંધ્રપ્રદેશ, આસામ દરેક રાજ્યોની અંદર આપણા અને ગુજરાતની વાત કરીએ તો ભીલ, દુબળા, ઢોળિયા, ગામી, ચૌધરી, રાઠવા, પટેલિયા, કોટવાડિયા, કોકણા, નાયકા, વારલી, વસાવા, તડવી, સિદ્ધી, પઢાર, કોલધા, ધાનકા, પથોડિયા, નાયકડા, કુનબી આ બધી ગુજરાતની આદિવાસીઓ છે. અને આ આદિવાસીઓની આપણે ભારતના આદિવાસી વસ્તી 100 વર્ષની જ્યારે સ્થિતિ દર્શાવી હતી તો 1901 થી લઈને 1991 સુધીના આ એ જે ચાર્ટ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આદિવાસી વસ્તી દર્શાવતો કોઠો અને એ આદિવાસી વસ્તી એ દાયકા દરમિયાન થયેલો વધારો અને કુલ આદિવાસી વસ્તીના ટકામાં તો આપણે જોઈ શકીએ છીએ વર્ષ વાઇઝ 100 વર્ષનો ઇતિહાસ. હવે ગુજરાતની વાત કરીએ તો એની અંદર પણ આદિવાસી 4 વિભાગમાં વહેંચેલા છે. ઉત્તર ગુજરાતના આદિવાસીઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા આ બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય વસ્તી ભીલોની વસ્તી છે.
અને રાજસ્થાન સરહદ નજીક હોવાને કારણે ત્યાં આદિવાસીઓના સંબંધમાં વધુ એ લોકો સંપર્કમાં આવ્યા અને એમની ભાષા રહેણી કહેણીની અસર જોવા મળે છે ભૌગોલિક રીતે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો જેમાં પંચમહાલ, વડોદરા, ભરૂચ આ બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે. અને આ દેશમાં મુખ્યત્વે ભીલ, રાઠવા, ધાનકા, નાયકડા આ બધી વસ્તી છે મધ્ય ગુજરાતમાં. અને આ આદિવાસી વિસ્તારોને મધ્ય પ્રદેશની સરહદમાં આવેલા હોવાથી સંપર્કને કારણે મધ્ય પ્રદેશના આદિવાસીઓની અસર એ લોકો ભૌગોલિક રીતે પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો જેમાં સુરત, વલસાડ, ડાંગ, તાપીનો સમાવેશ થાય છે. અને આ વિસ્તારોમાં દુબળા, ઢોળિયા, ગામિત, ચૌધરી, વારલી, કુકણા, નાયક, નાયકડા, કોટવાડિયા, ભીલો વગેરેનો સમાવેશ થાય છે. અને એ લોકો મહારાષ્ટ્રની સરહદ સાથે સંકળાયેલા છે માટે એમનો પણ આ અસર જોવા મળે છે બોર્ડરના જિલ્લાઓ પર. હવે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ રાજ્યની તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જે આદિવાસી મૂળ આદિવાસી સંસ્કૃતિ ધરાવતા જૂથો નથી, પરંતુ અન્ય જૂથોની સરખામણીમાં આર્થિક અને શૈક્ષણિક રીતે વધુ પછાત હોય વિકાસના હેતુથી તેમને આદિવાસીની યાદીમાં સાંકળવામાં આવે છે. જેમ કે કચ્છના કોળી, વાઘરીઓ, સૌરાષ્ટ્રના ગીર, આલેચ, બરડા ડુંગર વિસ્તારમાં રહેતા પશુપાલકો, રબારી, ભરવાડ, ચારણ આ બધી યાદીમાં મૂકવામાં આવ્યા હતા. જુનાગઢ વિસ્તારમાં આફ્રિકાથી સ્થળાંતર થઈને આવેલ સિદ્ધિઓનું પણ એક આગવું જૂથ છે. અને એ સમયે અંગ્રેજો આ રીતે આફ્રિકાથી અહીંયા રોજગારી માટે મજૂરી કરવા માટે અંગ્રેજો લાવેલા અને એ લોકો જુનાગઢમાં સ્થાયી થાય, જેને આપણે સિદ્ધિ ધમાલ તરીકેનું નૃત્ય પણ ફેમસ છે. અને એ સિદ્ધિઓ આ રીતે જુનાગઢ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. હવે ગુજરાતની આપણે ટ્રાઇબલ બેલ્ટની વાત કરીએ તો ગુજરાતની અંદર ટ્રાઇબલ બેલ્ટ આપણે બનાસકાંઠાથી શરૂ કરીને આ રીતે સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, ગોધરા, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી, વલસાડ, નવસારી આ જે બેલ્ટ છે જેને આપણે ટ્રાઇબલ બેલ્ટ તરીકે ઓળખીએ, આદિવાસી પટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેની અંદર આ રીતે આદિવાસી વસ્તી વસે છે. ગુજરાતમાં આપણે આદિવાસીઓની વાત કરીએ તો સાક્ષરતાનું જે પ્રમાણ છે 2011ની વસ્તી ગણતરી મુજબ આ રીતે દરેક પુરુષ અને સ્ત્રીનું અને કેટલા તાલુકાઓ સમાવિષ્ટ છે, સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે એ આપણે અહીંયા ચાર્ટમાં જોઈ શકીએ છીએ. એમાં 12 જિલ્લા, 93 તાલુકાઓ પૈકી 43 તાલુકાઓ આદિવાસીઓની ઘનિષ્ઠ વસ્તી ધરાવનાર તાલુકાઓ છે જે આપણે જોઈ શકીએ છીએ. હવે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો એની અંદર દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસીઓ જે છે એ આદિવાસીઓની અંદર જે જિલ્લાઓ છે એમાં 4 સત્તાઓ એ સમય હતી, જેની અંદર દાખલા તરીકે આપણે જોઈએ તો કે બ્રિટિશ એરિયા કે જેની અંદર સુરત, બારડોલી, ચીખલી, 84, જલાલપોર, માંડવી, પારડી, વાલોડ, વલસાડ આ બધા એ બ્રિટિશ એરિયામાં આવતા. એની સાથે ઉમરગામથી લઈને આ બધા જે વિસ્તારો છે નવાપુરથી લઈને નાસિક, દૃષ્ટિ આ બધા એમાં આવતા. ત્યારબાદ બરોડા સ્ટેટ, ગાયકવાડ સ્ટેટ હતું અને એની અંદર પણ આ રીતે સાઉથ ગુજરાતની વાત કરીએ તો નવસારી, ગણદેવી, કામરેજ, મહુવા આ બધા વિસ્તારો, સોનગઢ, વ્યારા અને વીજપુર તો એ ગાયકવાડી શાસન હેઠળ આવતા. અને કેટલાક એવા પણ પ્રદેશો હતા જે ડાંગી એટલે કે આદિવાસી રાજાઓના વિસ્તાર, દાખલા કે ડાંગ હતું તો ત્યાં પણ આદિવાસી રાજાઓ હતા. ત્યારબાદ વાંસદા પણ સ્ટેટ હતું, પ્રિન્સિપલ સ્ટેટ, ધરમપુર અને આ જે વિસ્તારો હતા રાજપીપળા એ બધા પ્રિન્સિપલી સ્ટેટ મતલબ રાજાઓ શાસન કરતા હતા. હવે આદિવાસીઓ કરેલ સંશોધનકારોની આપણે વાત કરીએ તો જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ડેવિડ હાર્ડીમન કે એટલા માટે એમનું કે એક વખત જ્યારે ડેવિડ હાર્ડીમન ફેલોશિપ લઈને આવે છે ઇંગ્લેન્ડથી અને એ સમયે ગુજરાતના પ્રતિભાશાળી એક વડીલ ઇતિહાસવિદને એ જ્યારે એ પૂછે છે અને એમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતના આ આદિવાસીઓના ઇતિહાસ હું લખી રહ્યો છું. ત્યારે એમને કહ્યું કે ખોટા રસ્તે છે
આદિવાસીઓનો ઇતિહાસ લખવા જેવું કંઈ હોતું નથી, કારણ કે તેમનામાં સન્માનની ભાવના નથી, તેમને કોઈ ભવ્ય ભૂતકાળ નથી, અને તેમને મને જેમનાથી આપણે પ્રેરણા મેળવી શકીએ, જેમનું અનુકરણ કરી શકીએ એવા જ લોકોનો ઇતિહાસ લખવા કહ્યું. જેમ કે રાજાઓ, જમીનદારો, દીવાનો, મોટા શેઠિયાઓનો. આ જ હાર્ડીમેન જ્યારે એ પોતાનું પુસ્તક લખે છે ધ કમિંગ ઓફ ધ દેવી આંદોલન, અને એ હાર્ડીમેન એ 2 રાજ્યોમાં ફરે છે, 4 જિલ્લાઓમાં ફરે છે, અને 17 તાલુકાઓમાં ફિલ્ડ વર્ક કરીને ઓરલ હિસ્ટ્રી દ્વારા સબલ્ટન ઇતિહાસ એ લખે છે, અને 31 ગામડાઓમાં પ્રવાસ કરે છે, અને 231 લોકોને રૂબરૂ મુલાકાત લે છે ઓરલ હિસ્ટ્રી, અને જે મૌખિક સ્ત્રોતોના સંદર્ભમાં અજોડ ઉદાહરણ આપણે આપી શકીએ ડેવિડ હાર્ડીમેનનું. એ સિવાય ગુજરાતની અંદર અરુણભાઈ વાઘેલા, પ્રોફેસર એન્ડ હેડ, ગુજરાત યુનિવર્સિટી, જેમણે પંચમહાલના આદિવાસી વિકાસ યાત્રા, આઝાદીની જંગનો આદિવાસી રંગ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, અને ત્યારબાદ આઈપી દેસાઈ, જે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીની સુરતની અંદર જે મોટી સંસ્થા છે અને ટ્રાઇબલ્સનું રિસર્ચ થાય છે, એવા આઈપી દેસાઈ સમાજશાસ્ત્રી હતા, પણ વેડસી આંદોલન અને દક્ષિણ ગુજરાતની અંદર સ્વતંત્રતા સંગ્રામમાં વેડસીના આંદોલન વિશે એમણે ઇતિહાસ લખ્યો. વિદ્યુત જોશી, ત્યારબાદ ઘનશ્યામ શાહ, ભગવાન દાસ પટેલ, જે આપણે કઈ રીતે બોલી શકીએ કે લોક સાહિત્યમાંથી ઇતિહાસ કેવી રીતે, અને ખાસ કરીને પંચમહાલની અંદર આદિવાસીની ઓળખ, અને એમનું જે કાર્ય છે 40 જેટલા પુસ્તકો ભગવાન દાસ પટેલે લોક સાહિત્ય પર આધારિત, અને એમાંથી પણ ઇતિહાસ આપણે મેળવી શક્યા. ત્યારબાદ વેડસીની અંદર જુગતરામ દવે, વેડસી આશ્રમની અંદર આદિવાસી વિસ્તારમાં જે કામ કરેલું છે એમણે, અને એના પછી ઈશ્વરલાલ ઈચ્છારામ, જે રાની પરજમાં જાગૃતિ, સુરતની અંદર આ પબ્લિકેશન થયેલું પુસ્તકની હારમાળા હતી, 10-12 પુસ્તકો પબ્લિકેશન થયેલા, અને એમાં એક રાની પરજ જાગૃતિ, અને એની અંદર પણ એ સમયના દક્ષિણ ગુજરાતની આદિવાસી વસ્તીઓ, એનો રહેણીકરણી, રીત રિવાજ વિશે એમણે આપેલું. ગણેશ દેવી પણ ભાષા સાહિત્યની અંદર એમણે પણ આદિવાસીઓ જાણે છે એ પુસ્તકની અંદર. ત્યારબાદ વારલી વિશે પારુલેકર ગોદાવરી, માનવ જાગે છે જ્યારે, તો એની અંદર પણ વારલી મુવમેન્ટ થયેલી દક્ષિણ ગુજરાતની અંદર, તો એ વારલી જ્ઞાતિ વિશે એમણે ઊંડો અભ્યાસ કરેલો. ભટ્ટ અરવિંદ, ગુજરાતના ચૌધરીઓ, દયાભાઈ વાળો, એ પણ કોકણા કથાઓ, કોકણા પ્રથાઓ પર એમણે પણ કામ કરેલું. ત્યારબાદ એ સમયે 1901ની વાત કરીશ, પ્રેમાનંદ ધોળીદાસ પટેલ, નવસારી પ્રાંતની કાળી પરજ, 1901ની અંદર સયાજીરાવ ગાયકવાડે એમણે આ કામ સોંપેલું, અને એમણે ખૂબ સરસ રીતે આદિવાસીઓ વિશેની માહિતી એમાં આપી છે. 1901ની વાત છે. ત્યારબાદ કોટલા મહેતા પર રાણી ખેડૂતોના આક્રંત, 1932ની અંદર સયાજીરાવ ગાયકવાડના સમયે જે ગણોત ધારા પ્રથા જે છે એના ઉપર, અને આદિવાસીઓ પર જે શોષણ થતું હતું એના ઉપર એમણે સરસ આ રીતે રાણી ખેડૂતના આક્રંત બુક બહાર પાડી. તો એ રીતે આપણે કહી શકીએ કે આદિવાસીનું ઇતિહાસ લેખન પદ્ધતિ જે છે એ લેખન પદ્ધતિની અંદર ગુજરાત કક્ષાએ નવતર ઇતિહાસ લેખનની વાત હોય તો સંશોધકોએ તેમના માહિતી સાધનો ઉપલબ્ધ નથી એવું હાથ વગું આપણે બહાનું રજૂ કરી દેતા હોય છે, પરંતુ એવું નથી. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર સર જદુનાથ સરકારે MF લોખંડવાલા સંપાદિત મીરાતે અહેમદીમાં પ્રસ્તાવનામાં લખેલું છે કે ભારતના બધા જ પ્રાંતોમાં ઇતિહાસ લેખનના સાધનોના સંદર્ભમાં ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ સમૃદ્ધ છે. પ્રસ્તુત બાબત બ્રિટિશ સમય પછીના આદિવાસી ઇતિહાસને પણ સારી પેઠે લાગુ પડી શકે, કારણ કે અંગ્રેજોએ શાસન સ્થાપના પછી સુચારુ વહીવટ વ્યવસ્થા ઊભી કરવા માટે સેંકડો હજારો સંખ્યામાં દસ્તાવેજોનું સર્જન કરેલું, અને જેમાંના પુષ્કળ માત્રામાં આજે પણ ભારત અને ગુજરાતના વિવિધ દફતર ભંડારોમાં, જેમ કે મહારાષ્ટ્ર આર્કાઇવ્સમાં, નેશનલ આર્કાઇવ્સ દિલ્હીમાં,
હોમ ડિપાર્ટમેન્ટ, હોમ પોલિટિકલ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ, મહેસૂલ, મેરીટાઈમ બોર્ડ, મોરલ મટીરિયલ્સ, પ્રોગ્રેસ રિપોર્ટ અને જંગલ વિભાગના વગેરે નામથી ફાઇલો આજે પણ સચવાયેલી છે મુંબઈ આર્કાઇવ્સમાં. પરંતુ કેટલા અપવાદોને બાદ કરતા આ દસ્તાવેજોનો સ્પર્શ પણ થયો નથી એવું જણાતું નથી. એટલે એનું તમને ઉદાહરણ આપીશ કે મારે પણ જ્યારે હું પીએચડી કરતો હતો તો એ સમયે મારા ગાઈડ વાઘેલા સાહેબે જે મને રિસર્ચમાં ભરૂચના તલાવિયા આંદોલન જે 1885માં થયેલું અને એ સમયે એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર જે લેખો આવતા કે ભરૂચના તલાવિયાએ અંગ્રેજોના કમિશનરનું ભરૂચમાં ખૂન કરેલો, બેંકો લૂંટેલી અને પોલીસ સ્ટેશનમાં હથિયારો પણ લૂંટેલા અને ત્યારબાદ કેસ ચાલે છે અને જે ગુનેગારોને ફાંસીની સજા પણ આપવામાં આવે છે. પણ એ સમયે ભરૂચના જે કલેક્ટર હતા એ કલેક્ટરનો આ લેટર હું તમને જે બતાવી રહ્યો છું અને એની અંદર તમે જોઈ શકો છો કે 23 નવેમ્બર 1885 અને એ સમયે આ બનાવની માહિતી એ ઇંગ્લેન્ડ ગવર્નરને પણ આપે છે, મુંબઈ દિલ્હીના ગવર્નરને પણ એ જાણ કરે છે અને એ અંગેના આ દસ્તાવેજ છે. એ જ રીતે આર્કાઇવ્સની અંદર તમે જોઈ શકો છો 1907નો આ લેટર છે કે જેની અંદર આ રીતે કલેક્ટરે, સુરતના કલેક્ટરે આ પ્રમાણે મુંબઈના ગવર્નરને લેટર લખે છે અને ટ્રાઇબલ દક્ષિણ ગુજરાતના આદિવાસી દેવી આંદોલન થાય છે અંગેની પણ અહેવાલો એ લખે છે. એ જ રીતે આપણે જોઈ શકીએ કે આ જે 1907ની અંદર આ બીજો એક લેટર પણ છે કલેક્ટરનો. એટલે કહેવાનો મારો આશય છે કે તમને ખ્યાલ હશે કે મુંબઈ આર્કાઇવ્સની અંદર એવા હજારો ફાઇલો છે જે આજે કોઈ રિફર કરી નથી. જેમ કે આ તમને જોઈ શકો છો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 24 નવેમ્બર 1885. આવા એ એક મહિનાના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે તલાવિયા મોમેન્ટ અંગેની જે જજમેન્ટ અને કેસ ચાલતો કોર્ટની અંદર એનો જે ચુકાદો આવતો એની માહિતી આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાતી અને એ સોર્સ તરીકે મેં ઉપયોગ કરેલો મારા પીએચડીના કાર્યમાં કે જેની અંદર અરુણભાઈ વાઘેલા સાથે મુંબઈ, દિલ્હીની આર્કાઇવ્સમાં, નહેરુ લાઇબ્રેરીમાં અને ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે કહેવાનો જે આશય છે તો એની અંદર પણ આપણે સંશોધન જ્યારે કરીએ છીએ તો એ સમયે પણ આ રીતે શોર્ટ ફોર્મ એ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. જેમ કે બીએ એટલે મહારાષ્ટ્ર સ્ટેટ આર્કાઇવ્સ અને ત્યારબાદ બીઆરઓ કે ભાઈ બરોડા રેકોર્ડ ઓફિસ. એ જ રીતે ઈડી તો કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ફાઇલ ખોલવી તો આ એસડી એટલે હોમ ડિપાર્ટમેન્ટ. એટલે આ રીતે આપણે ઇતિહાસકાર તરીકે કેએમ એટલે કાળી પરજ મોમેન્ટની આ ફાઇલ છે મુંબઈની અંદર અને ફાઇલ હોમ ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ અને એનો નંબર છે 637 અને ઓફ 1922. તો એ સમયે જે દેવી મોમેન્ટ થાય છે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ચળવળ થાય છે 1921-22ની આસપાસ અને એ દેવી મોમેન્ટની અંદર આદિવાસીઓ સ્વયં પોતાની રીતે સ્વયંભૂ દારૂ, તાળી અને સ્વચ્છતા અંગેનો એક ઝુંબેશ ચાલે છે અને આદિવાસીઓ આ રીતે વ્યસન મુક્તિ, સ્વચ્છતા, માંસ મચ્છી ન ખાવી અને એ સમયે પારસીઓ સાવકારો દ્વારા શોષણ થતું હતું તો એની સામે કેવી રીતે આપણે લડત આપવાની તો એ અંગેનું પણ આવી એક આખી સમગ્ર ફાઇલ છે કાલીપલજ મોમેન્ટ. તો એમાંથી તમને દક્ષિણ ગુજરાતમાં એ સમયે જે મોમેન્ટ ચાલેલી એનો તમને સંપૂર્ણ ફાઇલ ત્યાંથી મળી જશે. આરડી એટલે રેવન્યુ ડિપાર્ટમેન્ટ. કહેવાનો આશય છે કે આવા અનેક વિષયો પર તમે સંશોધન કરી શકો અને ત્યારબાદ આદિવાસી ઇતિહાસની સંકલ્પના અને જે સંશોધન છેલ્લા 3 દાયકાઓથી ઇતિહાસની જોનારા ઉપાશ્રયી ઇતિહાસ લેખન વિદ્યા એટલે સબલ્ટન હિસ્ટોગ્રાફી અસ્તિત્વ ધરાવે છે અને આ શાખાના ઇતિહાસકારો જેમાં રણજીત ગુહા, ડેવિડ હાર્ડીમેન, શાહિદ અમીન અને ભારતીય જ્ઞાન મીમાંસાના પડકારથી સ્ત્રી, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો જેવા વંચિત સમૂહના ઇતિહાસ લેખન ક્ષેત્રે નવી દ્રષ્ટિ આપી અને પ્રસ્તુત વ્યાખ્યાનમાં આ શાખાની એક મહત્વપૂર્ણ પહેલું આદિવાસી ઇતિહાસ વિશેની વાત કરવાનો ઉપક્રમ આપણે રાખ્યો છે જે અંતર્ગત આદિવાસી ઇતિહાસ શા માટે
અને એ ઇતિહાસની વિભાવના અને આદિવાસી ઇતિહાસનું પદ્ધતિ શાસ્ત્ર, આદિવાસી ઇતિહાસ લેખન વિદ્યા હંમેશા હમણાં સુધી આ ક્ષેત્રમાં થયેલા કેટલાક લેખો છે અને ગુજરાતના આદિવાસીઓના લેખન ક્ષેત્રે પડેલી શક્યતાઓ જે છે એનો નિર્દેશ કરવામાં આવે તો નીચે મુજબના કેટલાક આ જે વિષયો છે એ વિષયો આપણે જોઈ શકીએ, જેમાં ગુજરાતના સિદ્ધિઓ વિશે તમે સંશોધન કરી શકો એ વણખેડાયેલો છે. એમાં એમફિલ પીએચડી થઈ શકે. 19મા અને 20મા સૈકામાં ગુજરાતમાં આદિવાસી ચળવળો અને ત્યારબાદ રાષ્ટ્રના સ્વતંત્ર સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ, કિસાન સભા આંદોલન, આદિવાસી સ્ત્રી અને સમાજ પરિવર્તન, આદિવાસી શિક્ષણનો ઇતિહાસ, આદિવાસી સહકારી અને જંગલ સહકારી પ્રવૃત્તિઓ, આદિવાસી નેતૃત્વ, પરંપરાગત આદિવાસી વ્યવસ્થા તંત્રોનો ઇતિહાસ, આદિવાસી દવાશાસ્ત્રોનો ઇતિહાસ અને ડાંગના ભીલ રાજાઓનો ઇતિહાસ, ગાંધીવાદી આદિવાસી પ્રવૃત્તિઓ, સ્વાતંત્રોત્તર ભારતમાં આદિવાસી પ્રવૃત્તિઓ અને ભીલ સેવા મંડળ, સ્વરાજ આશ્રમ વેડશી જેવી અનેક ગાંધીવાદી સંસ્થાઓ અને એ સંસ્થાઓ પર એમફિલ પીએચડી કે એના પર બુક્સ લખી શકાય, જેમ કે આ રોલ ઓફ ગાંધીઝ આઈડિયાઝ મોબિલાઇઝેશન આદિવાસી સબેલ્ટન રાજપૂતાના પ્રિન્સિપલ સ્ટેટ. તો એની અંદર આપણે દક્ષિણ ગુજરાત પર પણ બનાવી શકીએ. આ વિજય કુમાર વશિષ્ઠ તે 1921 થી 1948 દરમિયાન રાજપૂતાના પ્રિન્સિપલ સ્ટેટમાં આદિવાસીઓનું જે મોબિલાઇઝેશન થાય છે એનું એ અને એમાં ગાંધીજીનો શું રોલ છે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આવું જ એક સંશોધન કે આવું જ એક દળદાર પુસ્તક આપણે આપી શકીએ. આ બધા વિષયો વણખેડાયેલા છે. એ જ રીતે ભગત મોમેન્ટ એ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવેલો એ સમયે, કે જેની અંદર આપણે વાત કરીશું કે ભાઈ અમારે દક્ષિણ ગુજરાતની અંદર ઘાટા નામનું જે ગામ છે, તાપી જિલ્લાની અંદર વ્યારામાં આવેલ ઘાટા ગામ છે, એ ઘાટાની અંદર પણ આ રીતે ગામિત ભગતોએ એ સમયે જે કામગીરી બજાવેલી એ ખૂબ સરાહનીય હતી. એની અંદર સમાજની અંદર એ સમયના કુરિવાજો, દારૂ તાળી, સ્વચ્છતા ઉપર ભાર મૂકેલો, શિક્ષણ ઉપર ભાર મૂકેલો અને એ દક્ષિણ ગુજરાતની અંદર જેને આપણે કહીએ કે ભાઈ જે મહત્વનું યોગદાન રહ્યું છે એની અંદર આપણે જે ગાયકવાડ શાસન સમયે ગુજરાતની અંદર ગાયકવાડનું જે યોગદાન છે એ કદી પણ આવા બીજા કોઈ રાજા મારા માનવા પ્રમાણે આદિવાસીઓ માટે ઉદ્ધારક જે કામ કરેલું હોય, શિક્ષણને લગતું હોય, ખેતીવાડીને લગતું હોય, રોજગારીને લગતું હોય, તો બીજો કોઈ રાજા દક્ષિણ ગુજરાતમાં આવું કોઈ કામ કરી શક્યો નથી. તો સયાજીરાવ ગાયકવાડે 1885 ની અંદર સોનગઢ મુકામે ધાનકા વસ્ત્રી ગૃહ શરૂ કરેલું, રેસિડેન્ટ સ્કૂલ, અને એની અંદર રોજગારીને લગતા સુથારી કામ, રેટિયા દ્વારા કાતણ કામ કરીને રોજગારી મેળવવાનું, ખેતી કામ, હુન્નર ઉદ્યોગ અને સાથે શિક્ષણના વર્ગો શરૂ કરેલા, બોર્ડિંગ સ્કૂલ શરૂ કરેલી. તો આવું સ્ત્રીઓ માટે પણ આવી બોર્ડિંગ સ્કૂલ શરૂ કરેલી. અને એ જ સયાજીરાવ ગાયકવાડે નવસારી પ્રાંતની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં જે આજે શિક્ષણ છે અને આજે આપણે ત્યાં નક્સલવાદ નથી, એનું કારણ છે ગાંધીયન સંસ્થાઓ અને બીજું સયાજીરાવ ગાયકવાડે કરેલ આ પ્રવૃત્તિ. તો એ રીતે આપણે કહી શકીએ કે આ બધા વણખેડાયેલા આ જે વિષયો છે જેની અંદર કામ થયું છે પણ જે સંતોષકારક નથી થયું, તો આપણે આવનાર પેઢીને આ રસ્તો બતાવી શકીએ. ત્યારબાદ ગુજરાતની અંદર રાની પરજ પરિષદો પણ કોઈ સંશોધન કે બુક કે કોઈ પીએચડી હજુ સુધી કર્યું નથી. તો દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસી વિસ્તારની અંદર આવી 11 જેટલી રાની પરજ પરિષદો રાષ્ટ્રીય નેતાઓ દ્વારા એ સમયે પરિષદો યોજાઈ હતી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 1922માં શેખપુરમાં એક રાની પરજ પરિષદ થઈ, એટલા માટે કે સ્વતંત્રતાના સંગ્રામની અંદર આદિવાસીઓને સામેલ કરવા માટે. અને બીજી બાજુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ક્રાંતિ કે કોઈ પણ આંદોલન ક્યારે સફળ થાય કે એમાં
જનમેદની હોવી જોઈએ, વિશાળ જન સમુદાય હોવો જોઈએ, તો એ સક્સેસ જાય, સફળ થાય. એટલે આઝાદીના સ્વતંત્રતાના સંગ્રામમાં લોકોને સામેલ કરવા માટે ગાંધીજી અને એ સમયના રાષ્ટ્રીય નેતાઓએ આવી રાની પરજોની પરિષદો ભરવાનું શરૂ કરેલું. અને જેની અંદર આપણે શેખપુરમાં પહેલી રાની પરજ 1922માં ભરાય છે. કસ્તુરબા ગાંધી અધ્યક્ષ બને છે પરિષદની અંદર, અને 20,000 જેટલા આદિવાસી ખેડૂતો આવે છે. અને એ સમયે દારૂ, તાળી, સ્વતંત્રતા, રેટીઓ અને આઝાદીના આંદોલનમાં જોડાવા માટે આહવાન કરવામાં આવે છે. ત્યારબાદ 1924માં વેડસી ભરાય છે, જેમાં મહાત્મા ગાંધી ખુદ આવે છે અધ્યક્ષ સ્થાને, પ્રમુખ સ્થાને, અને એમણે આ રીતે વેડસી આશ્રમમાં જે સ્થપાયો. ત્યારબાદ બારડોલી આશ્રમ. તો કહેવાનો આ છે કે દક્ષિણ ગુજરાતની આ જે ફળદ્રુપતા જે છે, સ્વતંત્રતાના આંદોલનમાં લડત આપવા માટે આ પ્રજા તૈયાર હતી. એટલે એ લોકોના બીજ એ વર્ષો પહેલા વવાઈ ચૂકેલા, અને ત્યારબાદ એ લોકો આ પ્રમાણે ગાંધી, કસ્તુરબા, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, દયાળજી નાનુભાઈ દેસાઈ, મોરારજીભાઈ દેસાઈ, જીવરાજ મહેતા અને બાળા સાહેબ ખેર પ્રધાનમંત્રી હતા મહારાષ્ટ્રના એ સમયના. તો આ રીતે સરદાર વલ્લભ પણ 3-4 રાની પરજ પરિષદોમાં આવે છે, અને આ લોકોને આઝાદીના ચળવળમાં સામેલ કરવા માટે એ લોકો એ સમજાવે છે. કારણ કે બારડોલી સત્યાગ્રહ જે છે, દાંડી કૂચ છે, કે હિંદ છોડો આંદોલન છે, તો જેની અંદર આ રીતે આ લોકોને પણ સામેલ કરવા પડે, નહીંતર તમે સફળ થઈ શકો નહીં. સ્વતંત્રતાનું આંદોલન કે બારડોલી સત્યાગ્રહમાં તમે જોઈ શકો છો કે અંગ્રેજોને ઝૂકવું પડેલું. તો એની અંદર આ આદિવાસીઓ પણ મોટે ભાગે સામેલ થયેલા, અને એ લોકોને પણ આ રીતે સ્વતંત્રતા સંગ્રામમાં જે નોંધ લેવાવી છે નોંધ લેવાઈ નથી. માત્ર એક તમે ગુજરાતની આપણે વાત કરીશું તો વેડસીની અંદર 100 જેટલા સ્વતંત્ર સૈનિકો, ફ્રીડમ ફાઇટરો હતા આશ્રમમાં, અને એ લોકો રાત્રે દિવસે શિક્ષણનું કામ, રેટિયાનું કામ, અને જે ચોપાઈઓ, પત્રિકાઓ વહેંચવામાં આવતી કે ક્યાં મળવાનું છે, આજે કેવી રીતે આંદોલન અને કેવી રીતે આપણે અંગ્રેજોના શાસનનો વિરોધ કરવાનો છે, તો એ રીતે એ લોકો આ 100 જેટલા આજે પણ ફ્રીડમ ફાઇટરો, જે એક વિશ્વકોશ એટલે કે સ્વતંત્રતાનો કોર્સ બની શકે એટલા પ્રમાણમાં ત્યાં તમને ફ્રીડમ ફાઇટરો મળી શકશે. અને જુગતરામ કાકાએ આ પ્રમાણે એ લોકોને આર્થિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે શિક્ષણ દ્વારા, બુનિયાદી શિક્ષણ દ્વારા એ લોકોનું જીવન ધોરણ અને દક્ષિણ ગુજરાતમાં આજે સમૃદ્ધ આદિવાસીઓ જોવા મળે છે. એ જ રીતે આપણે આ બધા ભારતના અને ખાસ કરીને ગુજરાતના આદિવાસી ઇતિહાસની સુવર્ણ તારીખો પણ છે, જે આપણી પાસે સમયના અભાવે એટલે દરેક વિશે આપણે બોલી શકતા નથી, પણ આ પ્રમાણે આ જે તારીખો જોવા મળે છે. હવે આપણે જે વાત કરીશું એ કે જેની અંદર ઇતિહાસની અંદર અને ખાસ કરીને ગુજરાતના આદિવાસીઓનું લેખન સરવૈયું ની આપણે વાત કરીએ તો એમાં ભારતના આદિવાસીઓ ઇતિહાસ લેખનના મૂળ સંસ્થાનિક હિંદમાં, અને આ રીતે આપણે ગેઝેટ ઓફ બોમ્બે પ્રેસિડેન્સી, જેમાં ખેડા, પંચમહાલ અને 1869માં બહાર પડે છે. ત્યારબાદ છઠ્ઠો ભાગ નારોકોટા અને સુરત કેમ્પ સ્ટેટ 1880માં. તો આ રીતે વિવિધ ધર્મો, જાતિઓ અને ઇતિહાસમાં ડોક્યુ કરવું હોય તો તમારે આ ગેઝેટિયર્સ, બોમ્બે ગેઝેટિયર, બોમ્બે પ્રેસિડેન્સી ના આ બધા ભાગો તમારે જોવા પડે. આદિવાસી જાતિઓ જેવી કે નાયકા, ભીલ વગેરેનો એમાં આ ઉલ્લેખ કર્યો છે. નારોકોટા, સુરત કેમ્પ સ્ટેટ 1880ના આ જે ગેઝેટિયર છે એમાં. ત્યારબાદ સમાજ જીવનની સાથે C.H. થોમ્સન રચિત ભીલ અંગ્રેજ વ્યાકરણ
1880 માં બહાર પડે છે. ટ્રાઇબ્સ એન્ડ કાસ્ટ ઓફ બોમ્બે પ્રેસિડેન્સી ભાગ 1 અને 3 1922 માં આરી એન્થોવન, જે ખૂબ મહત્વનું કામ કરેલો આરી એન્થોવને, અને એમણે આ દિશાના પ્રયત્નો હતા. અને તદુપરાંત બિશપ હેબર નામના યાત્રા વર્ણન, પ્રવાસ વર્ણન 1829 માં માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિસ્ટન કૃત ઓરિએન્ટલ મેમોઇન્સ 1840 માં વગેરે પણ આદિવાસી ઇતિહાસ અને સમાજ જીવનના તૂટક ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. ટૂંકમાં આદિવાસી ઇતિહાસ લેખનનો પ્રારંભ 19માં સૈકાના અંગ્રેજ અધિકારીઓ દ્વારા થયો હતો એવું આપણે કહી શકીએ. અને અલબત્ત તેઓના ઈરાદા આદિવાસીના ઇતિહાસ લેખનની શાખા આરંભવાનો નહીં, બલકે આદિવાસી ઇતિહાસના લેખન દ્વારા તેમના ભૂતકાળ અને વર્તમાનને સમજીને આદિવાસીઓને બ્રિટિશ શાસનની આણમાં લાવવાનો એમનો આશય હતો. કેથેરિન ગફ નામની બ્રિટિશ વિદેશીઓએ નોંધ્યું છે કે 19માં સૈકાના થયેલા વિદ્રોહમાં સૌથી વધુ વિદ્રોહ આદિવાસીઓના હતા. કલ્પના કરો કે આ રીતે એ સમયે સૌથી વધારે વિદ્રોહ આદિવાસીના થાય છે. અને એ આદિવાસીઓના એ વિદ્રોહની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર આપણે ભીલના એક ઉદાહરણ આપીશ, આપણી પાસે ટાઈમ નથી, પણ ડાંગની અંદર આજે પણ ડાંગ દરબાર ભરાય છે દર વર્ષે દિવાળીના 3 દિવસ પહેલા. અને એ ભારત વર્ષના તમામ રાજા રજવાડાઓ પાસેથી એમની પ્રોપર્ટી, જમીન જાયદાદ રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું છે. પણ ડાંગ એકમાત્ર એવા ડાંગના રાજાઓ છે કે જેમને હજુ પણ સાલિયાણું આપવામાં આવે છે. અને દર વર્ષે ડાંગ દરબાર ભરવામાં આવે છે, જેનું આપણે જોઈ શકીએ છીએ કે આ ડાંગના રાજાઓ છે. અને એ રાજાઓમાં દર વર્ષે રાજ્યપાલ 3 દિવસ માટે ડાંગ દરબારની અંદર આવે છે. અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પોતાની સંસ્કૃતિને ઝાંકી લઈને આદિવાસીઓ ડાંગ દરબારમાં આવે છે. અને એ લોકોના માન સન્માનથી આ રીતે એ જીપની અંદર એ લોકોને બોલાવવામાં આવે છે, પ્રવેશ કરવામાં આવે છે, જેની અંદર આપણે જોઈ શકીએ કે એમની જે જન્મથી આ ડાંગ દરબાર જોવા માટે આપ જોઈ શકો છો કે જે ઇતિહાસની અંદર એ આપણે જોઈ ગયા એનો ઇતિહાસ કે જેની અંદર અંગ્રેજો ને લાકડાની જરૂરિયાત ઊભી થઈ એ સમયે, એટલા માટે કે ઔદ્યોગિક ક્રાંતિ થયેલી અને ઇંગ્લેન્ડના અનેક દેશો ઉપર શાસન હતું, સામ્રાજ્યવાદી નીતિ અપનાવેલી, એટલે સ્ટીમરો માટે લાકડાની જરૂર પડી. ત્યારબાદ રેલવે નાખવા માટે અને સામ્રાજ્ય વિસ્તાર વધારવો હશે તો એને રેલવેનું વિસ્તરણ કરવું પડે. એટલે આજે આપણે એવું માનવાની જરૂર નથી કે અંગ્રેજો આપણા પર ઉપકાર કરેલો રેલવે નાખીને, પણ એમનો આશય કે ઔદ્યોગિક ક્રાંતિને સફળ બનાવવા માટે એમનું રો મટીરિયલ્સ ઇંગ્લેન્ડ જાય, જેમ કે કપાસ, લાકડાઓ, ખાસ કરીને સાગના લાકડાઓ, અને એ જ લાકડાઓનો ઉપયોગ એ લોકો સ્ટીમર માટે અને જહાજો માટે અને રેલવે નાખવા માટે કરતા, પટ્ટા નીચે મૂકવા માટે, રેલવેના પટ્ટા માટે. તો ડાંગની અંદર સાગનું લાકડું એવું હતું કે જે વર્ષો સુધી એને પાણી, તાપ કે કોઈ જાતનું નુકસાન કરી શકતું નહોતું. અને એટલા માટે એ સમયે ડાંગની અંદર રેલવે નાખવામાં આવે છે બિલ્લીમોરાથી વઘઈ સુધીની. અને ત્યાંથી લાકડાઓ બિલ્લીમોરા લઈ જવામાં આવે, ત્યાંથી સુરત લઈ જવામાં આવે, અને ત્યારબાદ સ્ટીમર મારફતે ઇંગ્લેન્ડ લાકડા લઈ જતા અને ભારતની અંદર અને ઇંગ્લેન્ડના જેટલા પણ ગુલામ દેશો હતા એ દેશોની અંદર રેલવે માટે, સ્ટીમરો માટે ઉપયોગ એમણે કરેલો. તો આ રાજાઓ એ લોકોને કદી પણ અંગ્રેજો સામે ઝૂક્યા નહોતા અને જંગલ બચાવવા માટે એ લોકોએ લડત આપેલી. અને એટલા માટે આખરે અંગ્રેજોને લાગે છે કે ભાઈ હવે આ લોકોની સામે એકમાત્ર રસ્તો છે કે એ લોકોને પોતાના કરી લેવા, કારણ કે એ લોકો યુદ્ધમાં હારતા નથી. એટલે ડાંગ દરબાર ભરાવાનું શરૂ થયું એ સમયે. અને એને કારણે આજે પણ ડાંગ દરબાર એ સમયથી ભરાતો આવેલો અને આજે પણ બ્રિટિશ શાસનના સમયથી આજ સુધી આ ડાંગ દરબાર ચાલુ છે. અને એની અંદર
રાજાઓને માન સન્માન સાલિયાણું આપવામાં આવે છે અને આવા ડાંગના 7-8 જે રાજાઓ છે એની સાથે એમના ભાઈબંધો જે સિપાહીઓ એમને પણ સાલિયાણું આપવામાં આવે છે સાથે. તો આ એક વણખેડાયેલો ઇતિહાસ છે કે જેની અંદર પણ તમે એમફિલ પીએચડી કરી શકો. તો આ તબક્કે આ રીતે હવે ભારતના એ રીતે જોઈએ તો ગુજરાતની અંદર પણ ગુજરાતી ભાષામાં ઘણા બધા સોર્સ તમને મટીરિયલ્સ મળે છે. એવું નહીં કે માત્ર આર્કાઇવ્સમાં ઇંગ્લિશમાં મળે તો મુશ્કેલીઓ પડે છે, પરંતુ ગુજરાતી ભાષામાં આદિવાસી ઇતિહાસ લેખનનો લગભગ 125 વર્ષ જૂની લાંબી પરંપરા જે છે અને એમાં આપણે કાલેખા પઠાણ અને વજીરામ ઉપાધ્યાય કૃત સુરત માંડવીનું દેશી રાજ્ય 1890 આ પુસ્તક લખાયું. કાળી પરજ એ સમયે આદિવાસીઓ માટે વપરાતો શબ્દ અને એના વિશે જાણવા જોગ હકીકત નામના આખા પ્રકરણનો સમાવેશ થાય છે. 1901માં પ્રેમાનંદ ધોળીદાસ વડોદરા રાજ્યના કેળવણી ખાતાના અધિકારી અને નવસારી પ્રાંતની કાળી પરજ નામનું દળદાર પુસ્તક એમણે લખેલું. અને ત્યારબાદ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આદિવાસી કલ્યાણની પ્રવૃત્તિઓ વિસ્તારમાં મદદ કરી. 1915માં નાથજી મહેશ્વર પાઠકે પણ લખેલ અને સંપાદન કરેલ ભીલોના ગીતો પંચમહાલ આદિવાસીના ઇતિહાસની ટૂંકી ચર્ચા કરે છે. અને આ સિવાય ડોક્ટર સુમંત મહેતા, ઠક્કર બાપા, જુગતરામ દવે, હરજીવન ચાંદોકર કાળી પરજ કહાણી, રાવલ દેસાઈ રાની પરજમાં જાગૃતિ, ઈશ્વરલાલ ઈચ્છારામ દેસાઈ રાની પરજમાં જાગૃતિ, પીજી શાહ નાયકડાઇઝ 1959માં ગુજરાતના દુબળા વિશે, ટીબી નાયક ધ ભીલ 1955માં અને ડીએન મઝમુદાર અને એસનાથ વગેરે પણ ગુજરાતના આદિવાસી વિશે ગ્રંથો લખાયા છે. તો એ તબક્કે આ રીતે આપણે કહી શકીએ કે સંશોધન અને એની અંદર પણ હાર્ડીમેનનો વિશેષ સંશોધન અને પશ્ચિમના ભારતના આદિવાસીઓનો ઇતિહાસ ધ કમિંગ ઓફ ધ દેવી આદિવાસી એસર્શન્સ ઇન સાઉથ ગુજરાત 1984માં આ પુસ્તક દેવી આંદોલન નામે શાંતિલાલ મેલાએ ગુજરાતી અનુવાદ કરેલું અને સેન્ટર ફોર સોશિયલ સ્ટડીમાંથી આ બુક્સ બહાર પડે છે. હેલો, પ્રદ્યુમન મહેડા બોલું છું. ઓકે સર, એક ક્વેશ્ચન છે. આપણે આજે તમે સરસ વાત કરી ટ્રાઇબલ ઇતિહાસ લેખન પર. સાહેબ, થોડો પ્રકાશ એની ઉપર આપો કે સબલ્ટન ઇતિહાસ લેખન સાથે જ્યારે ટ્રાઇબલ ઇતિહાસ લેખન આપણે કરતા હોય તો એમાં કયા કયા ટૂલ્સ ને આપણે ઉપયોગ કરી શકીએ, સાધનોનો આપણે ઉપયોગ કરી શકીએ? આ એક પ્રશ્ન જરા સમજાવો તો મને લાગે કે આ વ્યાખ્યાન હજી સારું રહેત. સબલ્ટન હિસ્ટ્રી માટે આપણી પાસે એક સોર્સ તરીકે જે આદિવાસીની હું વાત કરીશ તો એ લોકોને એક માન્યતા હતી એ સમયે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એની સાથે એની તમામ વસ્તુઓ એ લોકો એ મૃત્યુની સાથે જ સળગાવી પણ દેતા, મૃતદેહની સાથે. એટલે મોટા ભાગનો એ લોકોનો જે ઇતિહાસ છે એ આ રીતે નાશવંત થયો. પણ આજે પણ કેટલીક એ સમયની લોકકથાઓ, એ સિવાય લોક સાહિત્યની અંદર એ સમયના ઘણા બધા લોકો આજે પણ જીવિત છે, ફ્રીડમ ફાઇટરો. અને એ લોકો પાસેથી મૌખિક, જેનો આપણે ઓરલ હિસ્ટ્રી કહીએ છીએ કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરવ્યુ દ્વારા ઓરલ હિસ્ટ્રી. અને ત્યારબાદ લોક સાહિત્ય, વાર્તાઓ, દંતકથા, કવિતાઓ, એમાંથી તમે આ ટ્રાઇબલ હિસ્ટ્રીનો ઘણો બધો ઇતિહાસ જે હજુ બહાર આવી શક્યો નથી. અને આપણે હજુ પણ આપણે મોડું ન કરતા ઘણા બધા એ સમયના 70-80 વર્ષના આજે પણ ફ્રીડમ ફાઇટરો જીવિત છે. તો એ લોકો સ્વતંત્રતાની સંગ્રામની અંદર એ લોકોએ ભાગ પણ લીધેલો. તો એ લોકોની આપણે આજે પણ એ લોકોનું રેકોર્ડિંગ કરી લેવું જોઈએ, એનું ઇન્ટરવ્યુ લેવું જોઈએ અને એમના વિશે તમે એમાંથી ઇતિહાસ સબલ્ટન વિશે જાણી શકો. એ સિવાયના આપણે જે બધા બુકોની આપણે વાત કરી ગયા કે જે બોમ્બે પ્રેસિડેન્સી છે, અથવા તો મેં ચર્ચા પણ કરી છે કે કયા કયા ઇતિહાસકારો દ્વારા કયા કયા પુસ્તકોમાં શું નોંધ થઈ છે અને કયા ઇતિહાસકારોએ કયા ટ્રાઇબ વિશે વાત કરી છે. તો એ લિસ્ટ પણ મૂકી છે મેં પીપીટીની અંદર. પણ ઓરલ હિસ્ટ્રી મહત્વની છે મૈડાજી. અને એ સમયના લોક સાહિત્ય
એનો તમે ઉપયોગ કરી શકો છો, ઇન્ટરવ્યુ તમે લઈ શકો છો. અને દક્ષિણ ગુજરાતની ગાંધીયન સંસ્થાઓ જે છે એ સંસ્થાઓની અંદર પણ દાખલા તરીકે બારડોલી તમે મ્યુઝિયમ છે સરદાર વલ્લભભાઈ પટેલનું, તો એની અંદર પણ ઘણા બધા આદિવાસી અને એ લોકોનું જે યોગદાન હતું એમાં તમારે બુક્સ પણ છે, ફોટોગ્રાફ્સ પણ મળશે. વેડસી તમે જતા રહો, વેડસીની અંદર પણ ઘણા બધા એ સમયના સાહિત્ય અને એ સમયનો ઇતિહાસ વેડસી આશ્રમમાં છુપાયેલો છે. આજુબાજુના ગામડાઓમાં જે ફ્રીડમ ફાઇટરો છે, તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર જાઓ અને ત્યાં તમને એ મામલતદાર કચેરીની અંદર એ સમયના ફ્રીડમ ફાઇટરો વિશેની માહિતી મળશે. જી જી સર. સર આપે જે વાત કરી ખાસ કરીને સબલ્ટન ઇતિહાસ લેખન અને માર્ક્સવાદી ઇતિહાસ લેખન, આ બેનું ખૂબ મોટું યોગદાન આપણને ભારતના ઇતિહાસમાં જોવા મળે. સર દાખલા તરીકે આપણે જોઈએ તો માર્ક્સવાદી વિચારધારા દ્વંદ્વનાત્મક ભૌતિકવાદ એટલે કે આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને હેવ ટુ હેવ એન્ડ હેવ નોટ ની વાત કરે છે. સબલ્ટન ઇતિહાસ એવું ઘણીવાર નહીં લાગે કે જે માર્ક્સવાદી વિચારધારાની નજીક જ છે. તો જેમ દ્વંદ્વનાત્મક ભૌતિકવાદની ઉપર માર્ક્સવાદ આધારિત છે, તો સબલ્ટન શાખા જે છે એ કયા વિચારોની ઉપર આધારિત છે કે જેનો ઉપયોગ કરીને આપણે ટ્રાઇબલ ઇતિહાસ જે છે એને વધારે સંશોધિત સારી રીતે કરી શકીએ? સબલ્ટન એટલે કે આ જે ટ્રેન્ડ શરૂ થયો 30-40 વર્ષ થયા અને આ સબલ્ટન હિસ્ટ્રી એમાં દબાયેલા, કચડાયેલા નારીઓ, ખેડૂતો, આદિવાસીઓ અને ખેડૂતો વિશેની આ વાત સબલ્ટન હિસ્ટ્રીમાં આવે છે. તો એને કારણે ઇતિહાસની અંદર કોઈ પણ રાષ્ટ્ર હોય તો એ રાષ્ટ્ર માત્ર ભદ્ર વર્ગીય નું યોગદાન હોતું નથી, પણ એની સાથે આ જે કચડાયેલા, દબાયેલા નારીઓ, આદિવાસીઓ, તો એ લોકો પણ યોગદાન હોય છે દેશના વિકાસમાં. અને હિસ્ટ્રીની અંદર એ લોકોને પણ પોતાની હિસ્ટ્રી હોય છે. તો એની નોંધ જે થવી જોઈએ એ થઈ નથી. એટલા માટે નથી થઈ કે એ સમયે એ લોકોમાં શિક્ષણ નહોતું, એટલે એ લોકો કેવી રીતે લખી શકે. કારણ કે આપણે ઉદાહરણ આપીએ તો પંચમહાલ છે કે ગુજરાત છે, તો આપણે શિક્ષણ ક્યારે આવ્યું કે સયાજીરાવ ગાયકવાડે આ બધી ટ્રાઇબલ સ્કૂલો શરૂ કરી એ સમયે, જેને આપણે ધાનકા વસ્ત્રી ગુરુ કહીએ છીએ. એમાંથી ધીમે ધીમે શિક્ષણ આવે છે. ભગત મોમેન્ટ થઈ ઘાટાની અંદર, ત્યારબાદ દેવી આંદોલન થયું અને એને કારણે શિક્ષણ વધે છે. ત્યારબાદ ધીમે ધીમે લખાતું થયું અને આવા ગણ્યા ગાંઠિયા લોકો હતા, પણ એ લોકોમાં એવી માન્યતા હતી કે જેના કારણે એ નાશવંત થઈ ગઈ મોટાભાગની એમની કૃતિઓ કે એમના પુસ્તકો. પણ આ જે સબલ્ટન હિસ્ટ્રી છે કે જે આપણે ભારત એ જોઈ શકીએ છીએ કે વિશાળ દેશની અંદર અને ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો 15% આદિવાસી વસ્તી છે, 90 લાખ જેટલા લોકો છે. તો એ લોકોનું પણ યોગદાન ઇતિહાસમાં છે જ. અને એ માટે આ લોકો સાથે જે અન્યાય હતો એ અન્યાય કે જેને ઇતિહાસમાં નોંધ થતી નહોતી એ હવે નોંધ થવાની શરૂ થઈ છેલ્લા 30-40 વર્ષથી. અને ઉદાહરણ તરીકે તમે જોઈ શકો કે ઇંગ્લેન્ડનો જે પ્રોફેસર છે ડેવિડ હાર્ડી મેન, કે જે અહીંયા આવીને એના ભાષાનો નોલેજ નથી અને એ 231 જેટલા લોકોને ઇન્ટરવ્યુ લે છે, 2 રાજ્યોમાં ફરે છે, 31 જેટલા ગામડા જિલ્લાઓમાં ફરે છે. તો એક કલ્પના કરો કે એમણે 1984માં દેવી મુવમેન્ટ જે આદિવાસી આંદોલનો વિશે એમણે જે પુસ્તક લખેલું, તો આપ કલ્પના કરી શકો કે આપણા ઇતિહાસકારોએ એમને એમ કીધેલું કે આદિવાસીનો કોઈ ઇતિહાસ નથી હોતો, એમાં તમે ન પડો. અને છતાં એમણે હિંમત રાખીને વિચાર કરો કે ઇંગ્લેન્ડનો માણસ અહીંયા આવીને આટલું મોટું સંશોધન કરે, બહુ મોટી વાત કહેવાય. તો આ રીતે કહેવાનો મારો આશય છે કે આદિવાસીઓ વિશે, સબલ્ટનો વિશે અથવા તો કચડાયેલા, દબાયેલા નારીઓ, ખેડૂતો વિશે લખવાનો પ્રયાસ થયો નહોતો. મોટાભાગે રાજા મહારાજાઓ કે મોટા લોકોનો ઇતિહાસ લખાયો, પણ આ લોકોનો ઇતિહાસને સાઈડ ટ્રેક કરવામાં આવે છે. તો બારડોલી સત્યાગ્રહમાં તમે જાણો કે 70% બારડોલી સુરત જિલ્લાની વાત કરીએ તો બારડોલીની અંદર 60% આદિવાસી વસ્તીઓ છે બારડોલી તાલુકામાં. કલ્પના કરો. અને જો એ લોકો સપોર્ટ ન હોય તો બારડોલી સત્યાગ્રહ સફળ ન થઈ શકે. એટલે
એ લોકોને સેકન્ડરી તરીકે જેવી રીતના કોઈ ફિલ્મ હોય તો એક હીરો હોય એની સાથે એનો સપોર્ટર હોય, તો આદિવાસીઓને મોટા ભાગે સપોર્ટર તરીકે ભૂમિકા જે ભજવી અને એને આપણે એમનું યોગદાન અને એમનો ઇતિહાસ પણ છે, રાજાઓ પણ છે, આપણે જોઈ શકીએ ડાંગના રાજાઓ આજે પણ વિચાર કરો કે આ ગવર્મેન્ટ કોઈ ભારત દેશના કોઈ રાજાને સાલિયાણું મળતું નથી, માત્ર આ લોકોને કેમ મળે છે? તો એ લોકોનો પણ આગવો ઇતિહાસ હતો અને જ્યારે દેશ આઝાદ થયો તો 24% જંગલ હતું, આજે 60% જંગલ છે. એટલે આદિવાસીઓની જે સંસ્કૃતિ છે, એ લોકોની જે વિચારધારા છે, એ લોકોની જે રહેણી કહેણી છે, એ લોકોનું જે અર્થતંત્ર જે છે એ ખરેખર એ સારું હતું અને તો જ 24% જંગલ એ લોકો સાચવી શકેલા, કારણ કે એ સમયે જંગલ પર એ લોકોનો અધિકાર હતો. આ તો ફોરેસ્ટ એક્ટ આવે છે અંગ્રેજો દ્વારા અને પછી એ લોકોના બધા અધિકારો છીનવાયા અને પછી એ લોકો આંદોલન કરે છે. ત્યાં સુધી એ લોકો આ શાંત પ્રજા છે, કદી પણ એ પોતાનો જ્યારે એ અસ્તિત્વનો સવાલ આવે છે ત્યારે જ એ લોકો લડત આપે છે, મોમેન્ટ કરે છે અને આંદોલન કરે છે. ત્યાં સુધી એ લોકો કોઈ સંગ્રહખોરી નથી, પ્રામાણિકતા, નિષ્ઠા, આ બધા અનેક ગુણો એ લોકોમાં હતા ટ્રાઇબલ્સમાં. જી સર, વાત બરાબર સાહેબ આપે કરી. ટૂંકમાં હું એવું સમજુ છું કે વર્ગ સંઘર્ષ નો ઇતિહાસ નથી, જેમ ઘણીવાર એવું લાગે માર્ક્સવાદની અંદર આપણે જોઈએ કે ભદ્ર વર્ગને ખલનાયક બતાવવાના પ્રયત્ન કર્યા છે, આવું ઘણા ઇતિહાસકારો લખે છે. પણ સબલ્ટનની અંદર કદાચ આ પ્રકારની વાત નથી હોતી કે તે વર્ગ સંઘર્ષ નથી, પણ એમનો દબાયેલો કચડાયેલો અવાજ એ પછી ગમે એ વર્ગનો હોય, એ આદિવાસીનો પણ હોઈ શકે કે અન્ય વર્ગનો ના ગમે એ વર્ગનો હોય કે જેનો દબાયેલો કચડાયેલો અવાજ છે એને બહાર લાવવો જોઈએ. આવું અમને પહેલા લેક્ચરમાં વાઘેલા સાહેબે પણ કર્યા કે એટલી મર્યાદા શા માટે મૂકી કે આ જ વર્ગનો, કોઈ પણ વર્ગનો જે દબાયેલો જેનો અવાજ બહાર આવ્યો નથી એનો ઇતિહાસ બહાર આવવો જોઈએ. સાચી વાત છે સાહેબ કે નારીઓ, ખેડૂતો, આદિવાસીઓ, આ બધાની જ વાત મેં શરૂઆતમાં વાત તમને કરી જ છે કે ભાઈ આ દબાયેલા કચડાયેલા સબલ્ટન હિસ્ટ્રીમાં આવી શકે, સબલ્ટનમાં આવી શકે. આ લોકો માત્ર આદિવાસીની વાત નથી કરતા, પણ દરેક વર્ગની વાત છે કે જે મજૂરો પણ આવી શકે, સ્ત્રીઓ પણ આવી શકે. સર, આપે વેરિયર એલ્વિન ની જે વાત કરી તો એનું શું પ્રદાન છે આદિવાસી સંશોધનમાં, એ જરા જણાવશો? તો એ સમયે વેરિયર એલ્વિને આદિવાસી ટ્રાઇબ પર એમણે એની રહેણી કહેણી, રીત રિવાજ, સંસ્કૃત, એ લોકોના જે પરંપરા છે એના પર એમણે આ રીતે નોંધ કરી છે. એ સમયે જે ઇતિહાસ સંશોધકો માટે ઇવન એની જ વાત નથી, આરી એન્થોવાને પણ ભીલ કે નાયકડા વિશે કે પંચમહાલ વિશે કે આદિવાસી વિશે એમણે પણ કે ટ્રાઇબની એમણે નોંધ કરી છે. આવા ઘણા અંગ્રેજોએ શરૂઆત કરી હતી. કયા વિસ્તારમાં સર? શેની વાત કરો આપણે? વેરિયર એલ્વિન ને કયા વિસ્તારમાં, એટલે ભારતમાં કોઈ કયા વિસ્તારમાં એમનું વિશેષ પ્રદાન છે એમ? તો એમણે તો ટ્રાઇબલ્સ જે છે, ટ્રાઇબલ્સ વિશે જેમ કે આપણે જેટલા પણ રાજ્યોમાં છે ટ્રાઇબલ્સ, બિહારમાં પણ છે, ગુજરાતમાં પણ છે, મહારાષ્ટ્રમાં પણ, મધ્યપ્રદેશમાં પણ છે, તો એ બધા રાજ્યોના ટ્રાઇબલની જે સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓ પર એમણે સંશોધન અને એમણે એ સમયે આદિવાસી વિશે માહિતી આપી છે. ઓકે સર, એટલે ગુજરાત પર પણ એમને કામ કરેલું છે. ભાઈ ગુજરાતની વાત કરું તો એમાં તો મારા જાણ્યા મુજબ ડેવિડ હાર્ટીમનનું સૌથી વધારે યોગદાન છે. હેલો. હા સર, વેરિયર એલ્વિન આપે કયું ગુજરાતમાં છે, એટલે એમાં ગુજરાતમાં એમનું પ્રદાન ખરું કોઈ એમ? ગુજરાતની અંદર મારા ખ્યાલમાં નથી ભાઈ, તમે જે જાણતા હોય તો મને કહી શકો છો. ના સર, હું જિજ્ઞાસાવશ પ્રશ્ન પૂછું છું, એટલે ગુજરાત કહ્યું એટલે જ. હા, એ બરાબર છે, પણ મોટા ભાગે મારું સાઉથ ગુજરાત પર જે હતું મારું સંશોધન અને રિસર્ચ કામ, એટલે મોટા ભાગે મેં સાઉથ ગુજરાત પર આ રીતે પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરેલો અને સમયના અભાવને કારણે આ બધા જ એરિયાઓ આપણે કવર કરી શકીએ નહીં. બીજો એક મારો પ્રશ્ન છે કે આપણે જે વાત કરી આપે કે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ, તો એ કયા પ્રકારે લાગુ થયો હતો અને શા માટે લાગુ થયો હતો? કોઈ ખાસ કારણ એના માટે? એટલા માટે કે દાખલા તરીકે મેં ડાંગનું ઉદાહરણ તમને નહીં આપ્યું કે જે ભીલ રાજાઓ હતા અને અંગ્રેજોને લાકડાની જરૂર હતી, ઇમારતી લાકડાની, સાગની, તો એના પ્રવેશ કરવા માટે, લાકડા કાપવા માટે એ લોકો સામે સંઘર્ષ થાય છે.
અને સંઘર્ષને કારણે તમે એવું એક બીજું ઉદાહરણ કે દાખલા કે માનગઢ છે, તો માનગઢની અંદર પણ તમે જોયું કે 1500 આદિવાસીને મારી નાખવામાં આવે છે. માનગઢ હત્યાકાંડ, જે તમે જલિયાવાલા બાગની વાત કરો છો, પણ આની જે નોંધ થવી જોઈએ એ નથી થઈ, કારણ કે સબલ્ટન છે, આદિવાસીઓ છે. એટલે એ લોકોને ઝુકાવવા માટે અને એ લોકો લૂંટફાટ કરતા, ભરૂચના તલાવિયા મોમેન્ટ પણ એક થઈ, તો અંગ્રેજ કમિશનરને મારી નાખેલો છે, બેંક લૂંટે છે અને આ રીતે પોલીસના હથિયારો પણ લૂંટે છે. એટલે એ લોકોને એમ લાગે છે અંગ્રેજોને કે આ લોકો ક્રાઇમ છે, ખૂની છે, અથવા એ લોકો ધમાલ કરે છે, અથવા તો આંદોલનકારીઓ છે, વિદ્રોહી છે, અને એટલા માટે એ લોકોએ આ શબ્દનો પ્રયોગ કરેલો. કારણ કે અંગ્રેજ થાણાઓ અને અંગ્રેજ શાસનની અંદર એ લોકોને નડતરરૂપ એ લોકો હતા. 1885 ગાંધીજી તો, અને આપણે સ્વતંત્ર સંગ્રામની વાત તો બહુ દૂરની વાત છે, 1885 ની અંદર તમને મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બતાવીશ, અને એની અંદર તમે કલ્પના ન કરી શકો કે આ લોકોએ એ સમયે ભરૂચની અંદર જે આંદોલન કરેલું અને અંગ્રેજો સામે જે લડત આપેલી અને કેસ ચાલેલો, આવું 1885 ની વાત છે. અત્યારે તમે જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જોઈ શકો છો. અને આવા તો મારી પાસે મુંબઈની અંદર 1 મહિનાના પૂરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેં ત્યાંથી આ રીતે સ્કેન કરીને લાવેલો. અને એને કારણે કહેવાનો આશય એ છે કે આ ટ્રાઇબ અને આદિવાસીઓ અંગ્રેજો સામે આઝાદી મળી એ પહેલા, વર્ષો પહેલા એ લોકો જાગૃત હતા, લડતા હતા. પણ ક્યારે કે જ્યારે પોતાનું અસ્તિત્વ અને અહમનો સવાલ આવે છે, એ સમયે એનું અપમાન થાય છે, એ સમયે જ એ લોકો લડત આપે છે અંગ્રેજોની સામે. અને એટલા માટે અંગ્રેજોએ આ આપણે જોઈએ કે ભાઈ ક્રિમિનલ ટ્રાઇબ તરીકે ઓળખાવતા. કારણ કે આ 1885 ની વાત છે, આપણે તો 1947 પછીનો ઇતિહાસ જાણીએ છીએ, અને આવું એ કોઈ જગ્યા નોંધ થઈ નથી. મારા પીએચડી ના વર્કની અંદર આ ટ્રાઇબલ મોમેન્ટ, અને એની અંદર પણ મેં આ ભરૂચના તલાવિયા મોમેન્ટ વિશે પણ આખું એક ચેપ્ટર લખ્યું છે. અને અર્થાર્થની અંદર સેન્ટર ફોર સોશિયલ સ્ટડીમાં એ પબ્લિકેશન પણ થયેલું છે, જે તમે વાંચી શકો છો. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીમાં આખો લેખ છે મારો, અને એની અંદર આ લેખ થયા પછી આ અંગ્રેજ કમિશનરનો આ લેટર પણ છે કે ભરૂચની અંદર જે ધમાલ થઈ અને જે ખૂન અને જે લૂંટફાટ થઈ એનો અંગેનો આ રીતે ભરૂચનો કમિશનર આ રીતે લખે છે લેટર. આવા લેટરો પણ છે મારી પાસે, પૂરું ઓરિજિનલ સોર્સિસ જે મુંબઈ આર્કાઇવ્સથી મને મળે છે. એ સિવાયની ચિનગારીની પણ વાત કરીશું. તો આ પણ એક એવું મેગેઝિન એ સમયે આદિવાસીઓ બહાર પાડેલું, અને જેમાં એ લોકો ભેગા થતા અને આ પ્રમાણે આદિવાસી સુધારાની એમાં વાતો કરવામાં આવશે. જીવણસિંહ વડવી નામના એ જે સંપાદક હતા, અને એમણે આ રીતે ચિનગારી બહાર પાડેલું. Thank you so much, sir, for your valuable time. Once again, thank you so much, sir, on behalf of KCG.